અમારે પાણી નહીં આવતું 4 મહિનાથી 20 મિનિટ પાણી આપે છે એમાં બી પાણી કાપી લે છે તો અમારે પાણી વગર શું કરવાનું? અમારા ઘરમાં 10-20 જણાની ફેમિલી છે આજ અમારે પાણી ના આવે તો પાણી વગર અમારે કરવાનું શું? રેલવે સ્ટેશન સામી છે તો અમે રેલવે સ્ટેશનનું પાણી પીએ છીએ। અત્યારે હાલ અમને પાણીનું કહેવા આવ્યા હતા તેમને અમને 3 દિવસનું કીધું છે 3 દિવસમાં પાણી નહીં આવે તો તે અમે આગળ પગલાં લઈશું। વોર્ડ નંબર 4 માં આવેલ સાબુના ડેલા અને બજરિયા મસ્જિદવાળો મહેલ્લો આ મહેલ્લામાં છેલ્લા 4 મહિનાથી પાણી 20 જ મિનિટ આવે છે, જેની વારંવાર રજૂઆત સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકાના અધિકારીઓને વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી। તેમ છતાં તેમના પાણીનો પ્રશ્ન હલ ન થયો હતો, જેથી આ તમામ મહિલાઓ શનિવારના રોજ ધારાસભ્યની ઓફિસે આવ્યો હતો, પણ આ પ્રશ્ન નગરપાલિકાનો હતો। એટલે અમે કીધું કે સોમવારે બહેનો તમે નગરપાલિકા આવજો 4 વાગે, અમે તમારા પ્રશ્ન પ્રમુખ સાથે રજૂઆત કરી અને તમારું સોલ્યુશન લવડાવીશું। એટલે આજે તમામ બહેનો જે 4 મહિનાથી પાણી નહીં આવતું એ માટે થઈ અને અહીંયા નગરપાલિકામાં રજૂઆત કરવા માટે આવ્યા। પ્રમુખને મળ્યા, પ્રમુખને કીધું ભાઈ 3 દાડાનો તમને સમય આપીએ, એ 3 દાડાની અંદર આ લોકોને જે પહેલાં પાણી જે પોસ્ટથી આવતું હતું અને જેટલા કલાક આવતું હતું નગરપાલિકાએ જો ડબલ વેરા કરી દીધા હોય તો ડબલ પાણી ના આપી શકો તો કોઈ નહીં, પણ જે પાણી આવતું હતું એમાં કાપ ના મૂકવું જોઈએ અને એમની પ્રાથમિક જરૂરિયાત પાણી છે તો એમને પાણી પૂરતા પ્રમાણમાં પૂરું પાડવું જોઈએ એવી રજૂઆત પ્રમુખશ્રીને કરવામાં આવી છે। એમને 3 દિવસનો સમય માગ્યો છે। જો 3 દિવસમાં આ સમસ્યાનો હલ નહીં થાય તો આના સ્થાનિક રહીશો સાથે અમે બધા પ્રમુખશ્રીની ચેમ્બરમાં હલ્લાબોલ કરશું।